આણંદના ઉમરેઠ તાલુકાની ઓડ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે। 28,000ની વસ્તી ધરાવતી ઓડ પાલિકા ચૂંટણીના મતદાનમાં 18,000 મતદારો છે। ઓડ નગરપાલિકામાં 6 વોર્ડ અને 24 બેઠકો છે। છેલ્લા અઢી વર્ષથી ઓડ પાલિકામાં ભાજપનું શાસન હતું અને છેલ્લા 2 વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસરનું શાસન છે। ઓડ પાલિકા વિસ્તારમાં મહત્વના પ્રશ્નો ગંદકી અને રસ્તે રખડતા પશુઓના ત્રાસનો છે। ઓડની લગોલગ પસાર થતો વરસાદી પાણીનો કાસની ગંદકી અસહ્ય છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોને અપેક્ષા છે કે ઓડ પાલિકાની ચૂંટાયેલી નગરપાલિકાની બોડી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે। પશુ ગામમાં જે છૂટા ફરી રહ્યા છે એને એક પશુ ફરે છે એમાં ગંદકી ઘણી થાય છે। બીજો એક પ્રશ્ન છે ગામમાં કાંસ જઈ રહ્યો છે એ ગામમાં પાણીનો નિકાલ સફાઈ થતી નથી। બાધીપુરા વોર્ડ નંબર 1 ની અંદર સ્કૂલની બાજુમાં કચરા પેટી તૂટેલી હાલતમાં છે। ત્યાં પાણી પણ ગટરનું લીક થાય છે, કચરો પણ ત્યાં ઠલવાય છે। છોકરાઓ નાના અને છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે, એને ગંદકીમાં અભ્યાસ કરવો પડે છે। તો વડોદરામાં 2 વાહન ચાલકો બાખડ્યા। રાજમહેલ રોડ પર 2 વાહન ચાલકોની લડાઈ, સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી। ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી થઈ। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી। રસ્તા વચ્ચે મારામારી થતાં ટ્રાફિક જામ પણ થયો હતો। તો ઉલ્લેખનીય છે કે રાજમહેલ રોડ પર 2 વાહન ચાલકોની લડાઈ સામે આવી હતી, જેમાં બંને મારામારી કરતા જોવા મળ્યા। સાઈડ લેવા જેવી નજીવી બાબતમાં આટલી મારામારી થઈ ગઈ હતી। લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બંને સામસામે લડતા જોવા મળ્યા હતા। તો જોઈ શકાય છે કઈ રીતે બેલ્ટ કાઢીને એકબીજાને મારી રહ્યા છે માર। મહત્વનું છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં પણ તેમને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ મારામારી કરતા આ બંને શખ્સો જોવા મળ્યા। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, ટ્રાફિકની બાબતમાં નજીવી બાબતમાં બેલ્ટથી મારામારી પણ ટ્રાફિક પોલીસની હાજરીમાં, શું અપડેટ? બિલકુલથી એટલા માટે જ આ ઘટના જે છે તે ગંભીર બની જાય છે। રાજમહેલ રોડની વાત કરીએ તો મોટી સંખ્યામાં વાહન ચાલકો આ રસ્તા પરથી અવરજવર કરતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસની હાજરીમાં આ રીતની મારામારી થવી એટલે ચોક્કસથી આશ્ચર્ય પમાડે। અને શરૂઆતમાં તો પોલીસે ખુદ ત્યાં ઉભા આખો જે તમાશો છે તે જોયો હતો। મારામારી એને વધી ગઈ હતી કે જે બંને વાહન ચાલક છે તે લડતા ડિવાઈડર પાસે આવી ગયા હતા અને એક વાહન ચાલકે બીજા વાહન ચાલકને ડિવાઈડર પર પછાડ્યો હતો અને ત્યારબાદ જે બેલ્ટ આવે છે તે બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો। એટલે ટૂંકમાં કહીએ તો બંને જે વાહન ચાલક છે તેમને સાઈડ લેવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી અને ત્યારબાદ એકબીજાને ગળદાપાટીનો માર જે છે તે માર્યો છે। ત્યારે અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરાયો નથી, પરંતુ આજે મારામારીનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે। બિલકુલ આશ્ચર્યની વાત હાર્દિક, પોલીસ પોતે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે, રોકતી પણ નથી। બિલકુલથી આ ઘટના જે જગ્યા પર બની ત્યાં ટ્રાફિક સિગ્નલ આવેલું છે, મુખ્ય જંકશન આવેલું છે અને ત્યાં જ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છે। એટલે જ મેં કીધું કે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે પોલીસે મુખ પ્રેક્ષક થઈને આખો તમાશો જોયો છે। ત્યારે હવે પોલીસ આ જે મારામારી થઈ તેના આધારે કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે જોવું રહ્યું। બિલકુલ આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। તો સાઈડ લેવા બાબતમાં મારામારી। ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ છે। દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। એસઓજી 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું। સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો। 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ પકડાયા છે। કે આ નાડાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે। ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું। એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ। તો દાહોદ પોલીસની સરાહનીય કામગીરી। ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી।
આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે। રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરના ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે। 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો છે રિકવર। માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો। તો ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી। ડ્રોનથી ગુનેગારો છે તે પણ પકડાઈ રહ્યા છે। દાહોદના 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। તસ્કરો હવે સાવધાન રહેજો। એક તરફ ડ્રોનથી ગાંજાનું વાવેતર છે તે ઝડપાયું છે, તો બીજી તરફ ડ્રોનથી આરોપી છે તેને પણ પકડવામાં પોલીસને સફળતા મળી છે। એટલે કે હવે જે પણ કહી શકાય કે ક્રાઇમની ઘટનાઓ છે તેમાં ડ્રોન કેમેરાની બાજ નજર છે તેનાથી આરોપીઓને સાવધાન રહેવું પડશે। તસ્કરો પણ સાવધાન રહેજો।